નમસ્કાર, જય સ્વામિનારાયણ. વિષય સામાજિક જ્ઞાન, ધોરણ 10, ચેપ્ટર 8 કુદરતી સંસાધનો. આપણે છેલ્લા સેશનમાં જમીનના પ્રકારો વિશે ચર્ચા કરી. જમીનના પ્રકારો આપણને ખબર છે ત્યાં સુધી આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે કુલ 8 પ્રકાર છે. તો એમાં આપણે કુલ 3 પ્રકારની આપણે ચર્ચા કરી લીધી કાલે. પહેલી કાપની જમીન, કુલ જમીનનો 46% ભાગ. બીજી રાતી કે લાલ જમીન, કુલ જમીનનો 19% ભાગ. અને ત્રીજી આપણે જોઈ હતી કાળી જમીન, જે કુલ જમીનનો 15% ભાગ. એમાં આપણે એક કારણ પણ ભણ્યા હતા, કાળી જમીનને કપાસની કાળી જમીન સાથે કહેવામાં આવે છે. તો આ 3 જમીન ભણ્યા પછી હજી પણ કુલ 5 જમીનો બાકી રહી છે. તો આ સેશનમાં આપણે બીજી 4 જમીનોનો પરિચય લેશું. લેટેરાઇટ કે પડખાવ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન. તો એમાં સૌપ્રથમ લેટેરાઇટ જમીન જોઈએ. લેટેરાઇટ જમીનનું યાદ રાખજો, બીજું નામ છે પડખાવ જમીન. યાદ રાખજો, લેટેરાઇટ જમીનનું બીજું નામ છે પડખાવ જમીન. હવે લેટેરાઇટ પડ્યું કઈ રીતે? તો એમાં પહેલો શબ્દ શું વાપરો કે લેટેરાઇટ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો. લેટેરાઇટ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો. કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? લેટર પરથી. યાદ રાખજો, લેટેરાઇટ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો? લેટર. આપણે સામાન્ય રીતે લેટર એટલે પત્ર કહેતા હોઈએ, પણ લેટિન ભાષામાં લેટરનો અર્થ શું થાય છે? ઈંટ. લેટિન ભાષામાં લેટરનો અર્થ શું કરી શકાય? ઈંટ. હવે આ લેટર અને ઈંટ ભેગું કરો તો એનું નામ શું પડ્યું? લેટેરાઇટ. લેટર અને ઈંટ એટલે શું નામ પડ્યું? લેટેરાઇટ. ફરીથી યાદ રાખજો આખો મુદ્દો. નામ કઈ રીતે પડ્યું? લેટેરાઇટ જમીનનું નામ, લેટેરાઇટ જમીનનું નામ કઈ રીતે પડ્યું? તો લેટેરાઇટ છે એ લેટિન ભાષાનો કયો શબ્દ? લેટર પરથી પડ્યો છે એમ કેવું હોય તો પણ કહી શકાય. અને લેટિન ભાષામાં લેટરનો અર્થ કરી શકાય ઈંટ. આમ લેટર અને ઈંટ એટલે એનું નામ શું પડ્યું? લેટેરાઇટ. ચલો, ભારતમાં આ જમીન ક્યાં ક્યાં જોવા મળે? નકશા માટે યાદ રાખજો આ વિગત. તો ભારતમાં આ જમીન ક્યાં જોવા મળે? તો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોવાળા વિસ્તારોમાં, દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં જોવા મળે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં, એટલે કે કર્ણાટક આવે, કેરળ આવે વગેરે જેવા રાજ્યો ખાસ આવશે કે જેની પર્વતીય ભૂપૃષ્ઠ અને સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે, એવા વિસ્તારોમાં આ જમીન આવેલી છે. ફરીથી યાદ રાખજો, ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. આ નકશાની વિગત યાદ રાખજો. એટલે ખાસ આમાં રાજ્ય તમારે યાદ રાખજો હોય ને તો 2 રાજ્ય યાદ રાખજો, એક કર્ણાટક અને બીજું છે કેરળ. કયા 2 રાજ્ય યાદ રાખશો? એક કર્ણાટક અને બીજું કેરળ. દક્ષિણ ભારતના ઊંચાણવાળા પ્રદેશો એટલે કેવા 2 પ્રદેશો યાદ રાખશો? તો એક રાજ્ય કયું રાજ્ય યાદ રાખશો? કર્ણાટક. અને બીજું જે રાજ્ય છે એ કયું રાજ્ય યાદ રાખશો? કેરળ. નકશા માટે ખાસ ફિક્સ આ રાજ્ય યાદ રાખો. હું યાદ રાખજો ફરીથી નકશાની વિગત. ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગો જેવા કે કર્ણાટક અને કેરળમાં આ જમીન આવેલી છે. હવે કર્ણાટક અને કેરળના કયા ભાગમાં આવે તો આપણે જ્યારે નકશા પૂર્તિ કરશું ત્યારે એની આ વિગત ચર્ચા કરીશું. આપણે ભૂગોળના જેટલા પણ પાઠ આવે ને એ બધા પાઠમાંથી એક એક ગુણની નકશાની વિગત પૂછાય છે. કુલ 4 ગુણની પૂછે. તો આપણે બધા જ પાઠના નકશા આપણે એક સાથે કરીશું. ચલો, હવે આ જમીનના લક્ષણો જોઈએ. તો એમાં પહેલો જ મુદ્દો જોઈએ તો આ જમીનનો લાલ રંગ યાદ રાખજો. આ જમીનનો કયો રંગ યાદ રાખશો? લાલ રંગ. કયા તત્વને આભારી છે? આયર્ન અથવા લોહ ઓક્સાઇડ. જો આગળ આપણે જોયું તો રાતી જમીનનો લાલ રંગ કયા તત્વને આભારી છે? ફેરિક ઓક્સાઇડ. તો આ લેટેરાઇટ જમીનનો લાલ રંગ કયા તત્વને આભારી છે? આયર્ન ઓક્સાઇડ. બંનેનો મતલબ આમ તો જોવા જાવ તો એક જ થાય. પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય તો ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે
જો રાતી કે લાલ જમીનનો લાલ રંગ પૂછે તો યાદ રાખજો ફેરિક ઓક્સાઇડ, અને લેટેરાઇટ જમીનનો લાલ રંગ તમને પૂછે તો એમાં રહેલું કયું તત્વ આભારી છે? આયર્ન ઓક્સાઇડ અથવા લોહ ઓક્સાઇડ. ચલો ત્યાર પછી આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો આ જમીનનું નિર્માણ છે ને બે પરિબળોને કારણે થાય. સૂકી અને ભેજવાળી આબોહવામાં, યાદ રાખજો, સૂકી આબોહવા હોય ત્યારે જમીન અલગ હોય અને ભેજવાળી જમીન હોય ત્યારે પણ અલગ હોય. એટલે જો એનું કીધું કે આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી આ જમીનનું એક તો નિર્માણ થાય. અને એ પણ આગળ આવશે. સૂકી જમીન હોય ત્યારે એકદમ કઠણ બની જાય, સખત બની જાય, અને જ્યારે પાણી મળે ને તો એકદમ માખણ જેવી કેવી બની જાય? મુલાયમ બની જાય. આ એની ખાસ એક લાક્ષણિકતા છે. એટલે સૂકી અને ભેજવાળી આબોહવામાં જમીનમાં પરિવર્તન આવે છે. નંબર 2, અને દર વર્ષે એનું જે ઉપરનું સિલિકામય પદાર્થોનું આવરણ, એટલે કે ઉપરનું જે રેતાળ જમીનનું જે આવરણ છે ને એનું ઘસારણ થાય છે. ઘસારણ મતલબ દર વર્ષે એનું સિલિકામય પદાર્થોનું આવરણ ધોવાણ થઈ જાય છે. દર વર્ષે ઉપરનું સિલિકાનું પડ ધોવાઈ જાય છે. આને કારણે આ જમીનનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે બીજું નામ પડખાવ છે ને એ આ કારણે છે કે દર વર્ષે એનું ઉપરનું સિલિકામય પદાર્થોનું આવરણ અથવા પડ ધોવાણ પામે છે. આથી એને પડખાવ જમીન પણ કહેવાય. દર વર્ષે એનું પડ ખવાઈ જાય એટલે કઈ જમીન કહેવાય? પડખાવ જમીન. ફરીથી યાદ રાખો. આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી આ જમીનનું શું થાય છે? નિર્માણ થાય છે. આ જમીનની એક મેઇન લાક્ષણિકતા, કઈ મેઇન લાક્ષણિકતા? કે આ જમીન જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ. મેં તમને કીધું ને સૂકી અને ભેજવાળી આબોહવામાં બંને પરિસ્થિતિમાં જમીન જુદી જુદી હોય છે. એટલે ભીની હોય ત્યારે માખણ જેવી એકદમ નરમ થઈ જાય, અને સુકાઈ જાય, બિલકુલ એની અંદરનો ભેજ સુકાઈ જાય એટલે કે અત્યંત કેવી બની જાય છે? સખત બની જાય. સખત એટલે કઠણ, અને એટલી કઠણ બની જાય કે એના ઉપર ઉગેલા પાકના મૂળ પણ ધોવાણ પામે છે. એટલે આ જમીનમાં જો તમારે પાક વાવવો હોય તો આ જમીનને સતત ભીની રાખવી પડે, ભેજવાળી તો રાખવી પડે છે. ફરીથી યાદ રાખજો, આ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે, અને સુકાઈ જાય ત્યારે એકદમ કેવી બની જાય છે? સખત બની જાય છે. આ એની લાક્ષણિકતા થઈ. હવે આ જમીનમાં કુલ 3 તત્વો હોય છે. યાદ રાખજો, કયા 3 તત્વો હોય છે? એક લોહ તત્વ, બીજું પોટાશ, અને ત્રીજું એલ્યુમિનિયમ. એટલે કે જે આપણે આગળ કીધું ને કે એનું ઉપરનું દર વર્ષે જે પડ ધોવાય છે એ પડમાં કયા 3 તત્વો હોય છે? મુખ્યત્વે 3 પોષક તત્વો હોય છે: લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ. આ 3 પોષક તત્વોનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પણ અને બીજું, આ 3 પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય પણ એની સામે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. જૈવિક દ્રવ્ય એટલે કે પોષક તત્વ, સેન્દ્રિય પદાર્થ, એનું પ્રમાણ કેવું હોય? એકદમ ઓછું. કેમ ઓછું હોય? તો એનું કારણ છે કારણ કે આ પોષક તત્વો અને થોડા ઘણા વનસ્પતિજન્ય જે જૈવિક દ્રવ્ય હોય છે એનું દર વર્ષે ઉપરનું પડ ધોવાઈ જાય છે. એટલે એમાં આ જમીનની ફળદ્રુપતા એમ કેવી તો કહી શકાય કે આ જમીનની ફળદ્રુપતા એકદમ ઓછી હોય છે. એકદમ ઓછી ફળદ્રુપતા. સ્વાભાવિક છે, ઓછી ફળદ્રુપતા હોય તો હવે એમાં તમે પાક વાવશો તો પાક ઉત્પાદન કેવું મળશે? એકદમ ઓછું મળશે. પાક ઉત્પાદન કેવું મળશે? એકદમ ઓછું. તો હવે જો તમારે આ જમીનમાં મારે ખેતી કરવી હોય તો આ જમીનમાં મારે શું નાખવું પડે? ખાતર નાખવું પડે. ચાહે તમે કુદરતી ખાતર નાખો કે રાસાયણિક ખાતર નાખો. જો કુદરતી ખાતર નાખશો તો જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધશે, અને રાસાયણિક ખાતર નાખશો તો ધોવાઈ ગયેલા આ પોષક તત્વો મળી જશે એને: લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ. એટલે ખાતર નાખીને તમે કયા પાક ઉગાડી શકો? કપાસ, ડાંગર, શેરડી, રાગી. રાગી એક લાલ રંગનું અનાજ છે. યાદ રાખો, રાગી પણ એક પર્વતીય વિસ્તારોમાં થતું લાલ રંગનું અનાજ છે. આ સિવાય કયા પાક થાય? ચા, કોફી, કાજુ વગેરે જેવા આમાં શું લઈ શકાય છે? પાક લઈ શકાય છે. હવે લેટેરાઇટ જમીનનું નામ લેટેરાઇટ કેમ પડ્યું? તો આપણે આગળ જોયું હતું. હવે પડખાવ જમીનનું પડખાવ નામ કેવી રીતે પડ્યું? મેં હમણાં થોડીક ચર્ચા કરી. તો આ જમીનનું દર વર્ષે જે ઉપરનું સિલિકામય અથવા લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ ધરાવતું જે ઉપરનું પડ હોય છે એ દર વર્ષે એ પડનું શું થાય છે? ધોવાણ અથવા ઘસારણ થાય છે. એટલે દર વર્ષે આ જમીનનું સિલિકામય આવરણ ધરાવતું અથવા લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ ધરાવતું
પડ ધોવાઈ જાય છે, એટલે દર વર્ષે પડ ખવાઈ જાય છે, આથી આ જમીનનું બીજું નામ શું પડ્યું? પડખાવ જમીન. યાદ રાખજો. આ કઈ જમીન પૂરી થઈ? લેટેરાઇટ અથવા પડખાવ જમીન. આપણે એક જ મિનિટમાં આખી જમીન રિપીટ કરીએ તો ફરીથી યાદ રાખજો. લેટેરાઇટ જમીનનું નામ કઈ રીતે પડ્યું એનો ઇતિહાસ જોઈએ તો લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાનો શબ્દ લેટર પરથી પડ્યો છે, અને લેટિન ભાષામાં લેટરનો અર્થ થાય છે ઈંટ. આમ લેટર અને ઈંટ ભેળા એટલે એનું નામ શું પડ્યું? લેટેરાઇટ. આખો એનો ઇતિહાસ છે. ભારતમાં ક્યાં આવી આ જમીન? તો નકશા માટે ખાસ યાદ રાખજો. તો ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા, ખાસ કરીને કયા બે રાજ્યો? કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોના ભાગોમાં આ જમીન આવેલી છે. ત્યાર પછી આ જમીનનો લક્ષણો જોઈએ તો આ જમીનનો લાલ રંગ તેમાં રહેલા કયા તત્વોને આભારી છે? આયર્ન ઓક્સાઇડને આધારે. ફરીથી એક વખત રિમાઇન્ડ કરાવી દઉં તો યાદ રાખજો. રાતી જમીનનો લાલ રંગ છે એ ફેરિક ઓક્સાઇડને આભારી છે, અને લેટેરાઇટ જમીનનો લાલ રંગ એમાં રહેલા કયા તત્વને આભારી? આયર્ન અથવા લો ઓક્સાઇડ. બંનેનો મતલબ યાદ રાખજો એક જ થાય છે, પણ પરીક્ષામાં પૂછાય તો રાતી જમીનમાં આપણે ફેરિક ઓક્સાઇડ કહીશું અને લેટેરાઇટ જમીનમાં આયર્ન ઓક્સાઇડ યાદ રાખશું. ચલો, આ જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન, એટલે કે સૂકી હોય જમીન ત્યારે પણ જમીન અલગ હોય, ભેજવાળી હોય ત્યારે પણ આ જમીન અલગ હોય, અને દર વર્ષે સિલિકામય પદાર્થો ધરાવતું જે ઉપરનું આવરણ છે એનું ઘસારણ થાય છે, એને કારણે આ જમીનનું શું થાય છે? નિર્માણ. તો આ બે પરિબળો જવાબદાર છે આ જમીનના નિર્માણ માટે. હવે સૂકી અને ભેજવાળી હોય ત્યારે કેવી જમીન હોય? તો આ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી એકદમ મુલાયમ હોય. ભીની હોય ત્યારે માખણ જેવી એકદમ મુલાયમ હોય છે. જેવી સુકાઈ જાય એવી જ આ જમીન એકદમ કેવી બની જાય છે? સખત બની જાય છે. એટલે કે આ જમીનમાં જો કોઈ આપણે ખેતી કરવી હોય તો કોઈને કોઈ યાદ રાખજો થોડો થોડો ભેજ તો આપવો જ પડે, મતલબ પાણી આપવું પડે. આ જમીનમાં મુખ્યત્વે કયા તત્વોનું પ્રમાણ વધારે હોય છે? લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. તો શેનું પ્રમાણ ઓછું છે? જૈવિક દ્રવ્ય એટલે કે સેન્દ્રિય પદાર્થ. એટલે આ જમીનની ફળદ્રુપતા એકદમ ઓછી કહેવાય. આ જમીનની ફળદ્રુપતા એકદમ ઓછી કહેવાય. એટલે જો તમારે આ જમીનમાં ખેતી કરવી હોય તો ખાતર નાખવું પડે. પહેલા ખાતર ચાહે કુદરતી નાખો કે રાસાયણિક ખાતર. જો કુદરતી ખાતર નાખશો તો એને જૈવિક દ્રવ્યો મળી રહેશે, અને રાસાયણિક ખાતર નાખશો તો લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ જેવા તત્વો મળી રહેશે. અને એ ખાતર નાખીને કયા કયા પાક તમે લઈ શકશો? તો કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે જેવા તમે લઈ શકો, પાક લઈ શકો. હવે આનું પડખાવ નામ કેવી રીતે પડ્યું? તો આ જમીનનું દર વર્ષે સિલિકામય પદાર્થ એટલે કે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ ધરાવતું જે ઉપરનું પડ હોય છે એ દર વર્ષે ધોવાણ પામે છે. આથી એનું નામ શું પડ્યું છે? પડખાવ જમીન કહેવામાં આવે છે. આ થઈ લેટેરાઇટ જમીન. ત્યાર પછી આગળની જમીન છે રણ પ્રકારની જમીન. ચલો, ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં આવે? તો સૌથી વધુ રણ પ્રકારની જમીન ધરાવતું રાજ્ય કેવું હોય તો રાજસ્થાન છે. ત્યાર પછી કેવું હોય તો હરિયાણા. ત્યારબાદ પંજાબનો આખો ભાગ નહીં, માત્ર કયો ભાગ? હરિયાણાને અથવા રાજસ્થાનને અડીને આવેલો દક્ષિણ પંજાબ. અને ગુજરાતના શુષ્ક ક્ષેત્રોમાં આ જમીન જોવા મળે. શુષ્ક એટલે કેવો? યાદ રાખશો, શુષ્ક એટલે કે જ્યાં અતિશય ઓછો વરસાદ પડે છે. સરેરાશ આખા વર્ષનો 10 સેમી કરતા પણ વરસાદ કેવો પડે છે? ઓછો. એવા પ્રદેશોમાં આ જમીન જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, ભારતમાં કેવી તો કઈ જગ્યાએ? તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ અને ગુજરાતના શુષ્ક ક્ષેત્રોમાં આ જમીન જોવા મળે છે. હવે મારે ગુજરાતમાં કેવી તો કઈ બે જગ્યાએ જમીન જોવા મળે? તો ગુજરાતમાં કચ્છમાં કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ, અને કચ્છને અડીને આવેલા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ જમીન જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, ગુજરાતમાં કચ્છ અને કચ્છને અડીને આવેલા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, ભારતમાં કહીએ તો રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ, ગુજરાતના કેટલાક શુષ્ક ક્ષેત્રોમાં, અને ગુજરાતમાં કહીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ રણ પ્રકારની જમીન આવેલી છે. ચલો, ખાસ કેવા વિસ્તારમાં આ જમીન હોય? તો રણ પ્રકારની જમીન યાદ રાખજો, ખાસ કેવા વિસ્તારમાં તમને જોવા મળે? તો સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળા વિસ્તારોમાં જોવા મળે. યાદ રાખજો, રણ પ્રકારની જમીન સૂકી એટલે મેં તમને હમણાં કીધું શુષ્ક જમીન,
એટલે કે જ્યાં અત્યંત ઓછો વરસાદ, સરેરાશ વાર્ષિક વરસાદ 10 સેમી કરતા પણ કેવો પડે છે? ઓછો, ત્યાં આ જમીન જોવા મળે. અને અર્ધ સૂકી એટલે કે જ્યાં બહુ વધારે વરસાદ નથી પડતો અને બહુ ઓછો નથી પડતો, એટલે કે મધ્યમ વરસાદનું આવરણ, એટલે કે અર્ધ શુષ્ક પ્રદેશોમાં પણ આ જમીન જોવા મળે છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની લાક્ષણિકતા જોઈએ તો આ જમીન રેતાળ હોય છે. રેતીનું પ્રમાણ વધારે હોય, માટીના કણો એકદમ છૂટા છૂટા હોય, એટલે જેવું પાણી મળશે ને એ નિતારી દેશે. પાણી લાંબા સમય સુધી ટકાવી શકશે નહીં, એટલે આની ભેજ ગ્રહણ ક્ષમતા એકદમ ઓછી, નિતાર શક્તિ સૌથી વધારે. આની ફળદ્રુપતા એકદમ ઓછી, કારણ કે આમાં પોષક તત્વો હોતા જ નથી, એટલે ફળદ્રુપતા એકદમ કેવી હોય છે? ઓછી. એટલે યાદ રાખજો, આ જમીન રેતાળ હોય છે, ભેજ ગ્રહણ શક્તિ એકદમ ઓછી, નિતાર શક્તિ વધારે, અને ફળદ્રુપતા કેવી હોય? ઓછી એકદમ. ત્યાર પછી અન્ય લક્ષણો જોઈએ તો આ જમીન રણ પ્રકારની કેમ કહેવાય છે? તો એક તો આ જમીનમાં ક્ષાર તત્વોનું પ્રમાણ વધારે. ઘણી જગ્યાએ યાદ રાખજો રેતીનું પ્રમાણ વધારે ન હોય. ઉદાહરણ તરીકે આપણું કચ્છનું રણ, ત્યાં રેતાળ જમીન છે જ નહીં, ખારો પાટ કહેવાય છે. એટલે ક્ષાર તત્વોના વધારે પ્રમાણને કારણે રણ પ્રકારની કહેવાય. અને કેટલીક જગ્યાએ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું, એટલે કે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું હોવાને કારણે એ જમીન કેવી કહેવાય છે? રણ પ્રકારની. યાદ રાખજો, ભારતના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર તત્વની અધિકતા અને જૈવિક દ્રવ્યની ઉણપને કારણે પણ રણ પ્રકારની જમીન જોવા મળે છે. જનરલી રણ પ્રકારની જમીનમાં કોઈ ખેતી થતી નથી. મેં તમને અગાઉ પણ કીધું, રણ પ્રકારની જમીનમાં માત્ર રેતી જ હોય છે અને ક્ષાર તત્વ વધારે હોય એટલે કોઈ ખેતી ન થાય. પણ જનરલી જ્યાં રેતી હોય ને ત્યાં ખાસ બે પાક લઈ શકાય, એ પણ એક કન્ડિશન સાથે. કઈ કન્ડિશન સાથે? કે સિંચાઈની ભરપૂર સગવડ હોવી જોઈએ. કારણ કે રેતાળ જમીન હોય એટલે જેવું પાણી મળશે ને એ 2 દિવસમાં સૂકવી નાખશે, કારણ કે એની ભેજ ગ્રહણ ક્ષમતા ઓછી ને નિતાર શક્તિ વધારે હોય છે. એટલે અહીં જે વિસ્તારમાં એક કન્ડિશન કીધી, સિંચાઈની સગવડ ખૂબ સારી હોય ત્યાં જ માત્ર ને માત્ર કયા બે પાક લઈ શકાશે? બાજરી અને જુવાર જેવા પાક લઈ શકાશે. બાજરી અને જુવાર જેવા પાક લઈ શકાય. એટલે ખેતી થાય ખરી, બાજરી અને જુવાર કેમ લઈ શકાય એનું પણ એક કારણ. બીજા પાક નથી, બીજા પાકને પોષક તત્વોની જરૂર પડે, અને પોષક તત્વોને નહીં, ગમે એવી જમીન ચાલે, માત્ર પાણી જોઈએ. પાણી હોય એટલે આ પાક થાય. હા, થાય ઓછી માત્રામાં. ફરીથી યાદ રાખજો, અહીં જે વિસ્તારમાં સિંચાઈની સગવડ કેવી હોય? ખૂબ જ સારી, ત્યાં બાજરી અને જુવાર જેવા લઈ શકાય છે, પાક લઈ શકાય છે. તો આ કઈ જમીન થઈ? રણ પ્રકારની જમીન. ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં આવી? રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ, ગુજરાતના શુષ્ક ક્ષેત્રોમાં આ જમીન આવેલી છે. ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. ક્યાં જોવા મળે ભારતમાં આ જમીન? તો ભારતમાં આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળા વિસ્તારમાં. સૂકી એટલે કે જ્યાં એકદમ ઓછો વરસાદ, સરેરાશ આખા વર્ષનો વરસાદ 10 સેમી કરતા પણ ઓછો. અને અર્ધ સૂકી એટલે કે જ્યાં બહુ વધારે નહીં, બહુ ઓછોય નહીં, એવા વિસ્તારો વાળા પ્રદેશોમાં આ જમીન જોવા મળે. એટલે કે સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળા વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. આ જમીનના બે લક્ષણો છે, એટલે કે રેતાળ છે એટલે કે રેતીનું પ્રમાણ વધારે હોય છે. એટલે રેતાળ હોય એટલે સ્વાભાવિક યાદ રાખજો કે જેની ભેજ ગ્રહણ ક્ષમતા ખૂબ ઓછી પણ નિતાર શક્તિ સૌથી વધારે. આ જમીનની ફળદ્રુપતા એકદમ ઓછી હોય છે, કારણ કે પોષક તત્વોનું પ્રમાણ જ નથી હોતું. ત્યાર પછી આગળ કીધું કે આ જમીન રણ પ્રકારની હોવાનું મુખ્ય કારણ શું કીધું? તો ભારતના કેટલાક ક્ષેત્રોમાં ક્ષાર તત્વોનું પ્રમાણ વધારે છે અને કેટલીક જગ્યાએ જૈવિક દ્રવ્ય એટલે કે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ કેવું છે? ઓછું. એને કારણે પણ આ જમીન રણ પ્રકારની કહેવાય છે. અહીં જે વિસ્તારમાં સિંચાઈની સગવડ ખૂબ જ કેવી હોય? સારી હોય, ત્યાં યાદ રાખજો પાણીની ભરપૂર સગવડ હોય તો જ માત્ર કયા બે પાક લઈ શકાય? બાજરી અને જુવાર જેવા પાક લઈ શકાય. બાકી જનરલી રણ પ્રદેશમાં કોઈ ખેતી થતી નથી. થાય ખરી, માત્ર કયા બે પાક લઈ શકાય? બાજરી અને જુવાર. પણ કન્ડિશન, સિંચાઈની સગવડ ખૂબ જ સારી હોવી જોઈએ, તો જ પાક લઈ શકાય. ચલો, આ થઈ રણ પ્રકારની જમીન. ચલો હવે આગળની જમીન જોઈએ તો પર્વતીય જમીન. આગળની જમીન જોઈએ તો કઈ જમીન છે? પર્વતીય જમીન. ચલો એમાં પહેલો જ મુદ્દો જોઈએ, ભારતમાં ક્યાં આવી? મતલબ સીધી એની વિગત આવે છે, નકશાની વિગત આવે છે. પર્વતીય જમીન યાદ રાખજો. તો ભારતમાં આ જમીન ક્યાં આવે છે? તો હિમાલયના ખીણ. યાદ રાખજો, ભારતમાં કઈ જગ્યાએ આવે? તો હિમાલયના ખીણ પ્રદેશો
યાદ રાખજો, હિમાલયના કેવા પ્રદેશો કીધા? ખીણ પ્રદેશો. અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં, ઢોળાવવાળા ક્ષેત્રો એટલે ઢાળવાળા વિસ્તારોમાં કેટલા મીટરથી કેટલા મીટરની ઊંચાઈ પર? તો 2700 થી 3000 મીટરની. યાદ રાખજો, અહીંયા ઊંચાઈ છે ને એ હંમેશા મગજમાં ફિટ કરી રાખજો, સમુદ્રની સપાટીથી ઊંચાઈ સમજવાની. ફરીથી યાદ રાખજો, ભારતમાં હિમાલયના ખીણ પ્રદેશો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ વાળા, યાદ રાખજો, મીટરની ઊંચાઈ પર આ જમીન જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, પહેલી કન્ડિશન શું કીધું? ભારતમાં હિમાલયના ખીણ ક્ષેત્રો અથવા ઢોળાવવાળા ક્ષેત્રોમાં કેટલા મીટરની ઊંચાઈ કીધી? 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આ જમીન જોવા મળે છે. આ સિવાય ભારતમાં કઈ કઈ જગ્યાએ જમીન જોવા મળે? તો પ્રદેશો યાદ રાખજો. આ સિવાય પહેલું કેવું હોય તો હિમાલય, યાદ રાખજો. ત્યાર પછી બીજું કેવું હોય તો પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા, પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા રાજ્યો. પૂર્વમાં ઘણા રાજ્યો પર્વત શ્રેણીઓ ધરાવે છે. ચલો, આ સિવાય પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા રાજ્યો સિવાય બીજા કેવા હોય તો કયા કયા રાજ્યો યાદ રાખશો? તો એમાં પહેલું જ કેવું હોય તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ. ત્યાર પછી આગળ કેવું હોય તો ઉત્તરાખંડ, યાદ રાખજો, ઉત્તરાખંડ. ત્યાર પછી આગળ કેવું હોય તો સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશ. સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશમાં પણ આ જમીન જોવા મળે છે. ફરીથી યાદ રાખજો, મેઇન કયો પ્રદેશ યાદ રાખશો? ભારતમાં હિમાલયના ખીણ પ્રદેશો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં કેટલા મીટરની ઊંચાઈ પર કીધું? 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આ જમીન જોવા મળે છે. તો એવા પ્રદેશો કયા કયા? હિમાલય અને પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા, હિમાલય અને પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા કયા કયા રાજ્યો યાદ રાખશો? જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ જમીન જોવા મળે છે. અહીંયા જનરલી કોઈ ખેતી થતી નથી, પણ કયા વૃક્ષો ઉછેરવામાં આવે છે? તો જ્યાં જ્યાં આ વૃક્ષ ઉછેરાતા હોય ને ત્યાં પણ આ પ્રકારની જમીન છે. તો ખાસ કરજો, જ્યાં ખાસ કરીને ધ્યાન રાખજો, જ્યાં દેવદાર, ચીડ અને પાઇન, પોચું લાકડું છે. આ પોચું લાકડું ક્યાં ઉપયોગી તમને ખબર હોવી જોઈએ, 9મા ધોરણમાં ભણીને આવ્યા છે. અતિશય ગુણવત્તાવાળો કાગળ બનાવવા, ફળો અને ચાની પેટીઓ બનાવવા, રમતગમતના સાધનો બનાવવા. એટલે કયા ત્રણ પોચા લાકડાના વૃક્ષો કીધા? દેવદાર, ચીડ અને પાઇન જેવા વૃક્ષોના વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. યાદ રાખજો, દેવદાર, ચીડ અને પાઇન જેવા જ્યાં વૃક્ષો થાય છે ત્યાં પણ તમને આ જમીન જોઈ શકો છો. ફરીથી યાદ રાખજો, આટલો મુદ્દો જેના માટે છે? નકશા માટે જ વિગત આપી છે. હું કીધું કે ભારતમાં હિમાલયના ખીણ પ્રદેશો અને ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આ જમીન જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ જોવા મળે? હિમાલય અને પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા રાજ્યો જેવા કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ જમીન જોવા મળે છે. આ સિવાય જે પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો થાય છે? દેવદાર, ચીડ, પાઇન જેવા વૃક્ષો થાય છે. તો દેવદાર, ચીડ અને પાઇન જેવા વૃક્ષોના વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. ત્યારબાદ આ જમીનના બે લક્ષણો યાદ રાખજો. આ જમીનનું સ્તર કેવું હોય છે? આ જમીનનું સ્તર એકદમ કેવું હોય છે? પાતળું અને અપરિપક્વ. આ જમીનનું ઉપરનું સ્તર કેવું હોય છે? પાતળું અને અપરિપક્વ. એટલે કે અપરિપક્વ એટલે માટીનું બંધારણ એકદમ નબળું હોય. માટીનું બંધારણ એકદમ કેવું હોય છે? નબળું.
એટલે થોડો પવન અથવા થોડો વરસાદ પડે અને પાણીની ગતિની ઝડપ હોય એટલે ઉપરની માટી ધસીને એકદમ નીચે આવે, એટલે આ જમીનમાં વારંવાર ભૂસ્ખલનની સમસ્યાઓ જોવા મળે છે. ત્યાર પછી જે આગળ કીધું આ જંગલવાળા ભાગ યાદ રાખજો, જ્યાં આ જમીનના કેવા ભાગોમાં કીધું, જંગલવાળા ભાગોમાં એટલે કે જ્યાં જમીનમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ કેવું છે, વધારે, ત્યાં કયા દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે? જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. જૈવિક દ્રવ્યો એટલે કે બધી જગ્યાએ જૈવિક દ્રવ્યો વધારે નથી હોતા. આ જમીનમાં જ્યાં જંગલોનો પ્રભાવ વધારે હોય, વૃક્ષોનો પ્રભાવ વધારે હોય, તો સ્વાભાવિક છે ત્યાં પાંદડા ખરી ખરી જમીન ઉપર જ પડતા હોય, એટલે એને કારણે ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. ચલો ફરીથી આ કઈ જમીન પૂરી થઈ? પર્વતીય જમીન. ક્યાં હોય? તો ભારતના હિમાલયના ખીણ પ્રદેશો અને ઢોળાવાળા ક્ષેત્રોમાં 2700 થી 3000 મીટરની ઊંચાઈવાળા જેટલા પણ જમીન પ્રદેશો છે એ પ્રદેશોમાં જમીન જોવા મળે, જેવા કે હિમાલય, પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા રાજ્યો, જેમાં હિમાલય અને પૂર્વની પર્વત શ્રેણી ધરાવતા રાજ્યો કયા કયા આવશે? જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં આ જમીન જોવા મળે છે. આ સિવાય આ જમીન ક્યાં ક્યાં જોવા મળે? તો ખાસ યાદ રાખજો, જ્યાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. આ જમીનનું ઉપરનું સ્તર કેવું હોય છે? પાતળું અને અપરિપક્વ. પાતળું એટલે કે એકદમ નાનું, ઝીણું, અને અપરિપક્વ એટલે માટીનું બંધારણ મજબૂત ન હોય. એટલે આને કારણે દર વર્ષે આ જમીન જ્યાં જોવા મળે છે ત્યાં ભૂસ્ખલનની સમસ્યા વધારે જોવા મળે. ભૂસ્ખલન એટલે ખબર પડે ને, ઉપરની માટી ધસીને નીચે આવવી. આ જમીનમાં જ્યાં જ્યાં જંગલોનો પ્રભાવ વધારે છે ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ચલો ત્યાર પછી આગળની આ જમીન આવી, આ થઈ પર્વતીય જમીન. આજ માટે આ સેશનનો છેલ્લી જમીન જોઈએ તો જંગલ પ્રકારની જમીન. ચલો સૌપ્રથમ તો ક્યાં આવી? પહેલો મુદ્દો આપણે આ જોઈશું, ક્યાં આવી મતલબ નકશાની વિગત. ચલો એનો પહેલો જ મુદ્દો જોઈએ તો ભારતમાં જંગલ પ્રકારની જમીન ક્યાં આવી? તો હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારોમાં, શંકુદ્રુમ જંગલોના વિસ્તારોમાં કેટલા મીટરથી વધુ ઊંચાઈ? તો યાદ રાખજો 3000 થી 3100 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં આવી જમીન આવેલી છે. એટલે ફરીથી યાદ રાખજો, 3000 મીટર સુધી કેવી જમીન છે? પર્વતીય. પણ 3000 થી 3100 મીટર. અને ખાસ બીજી એક શરત કીધી કે જ્યાં શંકુદ્રુમ જંગલો છે, એટલે કે જે જંગલોના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે. એટલે હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે કેટલા મીટર કીધી? 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. હવે ઊંચાઈ એટલે યાદ રાખજો સમુદ્રની સપાટીથી ઊંચાઈ સમજવાની છે. આ સિવાય ખાસ કરીને બીજી કઈ કઈ જગ્યાએ જોવા મળે આ જમીન? તો પહેલું જ કેવું હોય તો મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં પણ જોવા મળે. મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવી જમીન જોવા મળે છે. આ સિવાય બીજા કયા પર્વતો યાદ રાખજો? સહ્યાદ્રીની પર્વતમાળામાં પણ આ જમીન જોવા મળે છે. આ સિવાય પૂર્વ ઘાટના પર્વતીય વિસ્તારમાં પણ આ જમીન જોવા મળે છે. તો આ થઈ ક્યાં આવી અથવા નકશાની વિગત. ફરીથી યાદ રાખજો, ક્યાં આવી? તો હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારોમાં 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં આ જમીન જોવા મળે, જેવા કે મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રો. તરાઈ એટલે અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ પહેલા પાઠમાં કે જે જંગલોનું જમીનનું ક્ષેત્ર હંમેશા ભીનું રહે, એટલે કે મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રો.
સહ્યાદ્રી અને પૂર્વ ઘાટના પર્વતીય વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. હવે સ્વાભાવિક છે કે આ જમીનમાં જંગલોનું પ્રમાણ સૌથી વધારે હોય છે. શેનું પ્રમાણ સૌથી વધારે હોય? જંગલો, એટલે કે વૃક્ષો વધારે હોય. તો સ્વાભાવિક છે જમીનનું ઉપરનું સ્તર કેવું હોય છે? તો ખાસ જાણી લીધું કે જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી, યાદ રાખજો, જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન શું થયેલી હોય છે? ઢંકાયેલી હોય છે. યાદ રાખજો, ઉપરની જમીનનો ભાગ વૃક્ષોના ખરેલા પાંદડાથી શું થયેલો હોય છે? ઢંકાયેલો હોય છે. હવે આ પાંદડાને ભેજ અથવા શું મળે? પાણી મળે. એટલે આ પાંદડાનું શું થઈ જાય? વિઘટન અથવા કોહવાણ થઈ જાય. વિઘટન અથવા શું થઈ જાય? કોહવાણ થઈ જાય. એટલે એનો એ પાંદડાનું નિર્માણ શેમાંથી જાય? સેન્દ્રિય પદાર્થો. એટલે આ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ શું થવાથી? વધવાથી. આ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો રંગ કેવો હોય છે? કાળો. એટલે આ જમીનનો રંગ કેવો હોય છે? કાળો. યાદ રાખજો, ઉપરનો રંગ કાળો હોવાનું કારણ કયા પદાર્થો છે? સેન્દ્રિય પદાર્થો. અને સેન્દ્રિય પદાર્થોનું કારણ વૃક્ષો વધારે હોવાથી પાંદડા ખરી જમીન ઉપર પડ્યા હોય. એટલે જમીનનું ઉપરનું સ્તર તો પાંદડાથી ઢંકાયેલું હોય. એ પાંદડાને પાણી, ભેજ મળે એટલે એનું વિઘટન અથવા કોહવાણ થાય. અને જમીનમાં કયા પદાર્થોનું પ્રમાણ વધી જાય? સેન્દ્રિય પદાર્થોનું. એટલે આને કારણે જમીનનો ઉપરનો રંગ કેવો હોય છે? કાળો હોય છે. પણ જો બીજું એક કીધું કે જમીન નીચેના તળ તરફ જતા, આ જમીન નીચેના સ્તર તરફ જતા કેવા રંગમાં ફેરવાઈ જાય છે? ભૂરા કે લાલ રંગમાં. ભૂરા અથવા લાલ રંગમાં શું થઈ જાય છે? ફેરવાઈ જાય છે. એટલે એનો મતલબ સેન્દ્રિય પદાર્થ માત્ર ઉપરના સ્તરમાં જ હોય છે, નીચેના સ્તરમાં સેન્દ્રિય તત્વો હોતા નથી. આથી આ જમીનનો ઉપરનું સ્તર કાળા રંગનું છે અને જેમ જેમ નીચેના સ્તર પર જાવ એમ કાળો રંગ ઓછો થતો જાય અને ભૂરા અને લાલ રંગમાં ફેરવાઈ જતી હોય છે. આ જમીનનું પ્રમાણ કેવું હોય છે? તો આ જમીનનું પ્રમાણ અત્યંત કેવું ક્ષેત્ર ધરાવે છે? મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. અત્યંત કેવું ક્ષેત્ર ધરાવે છે? એટલે બહુ ઓછા પ્રમાણમાં આ જમીન છે, અતિશય ઓછી. અને છેલ્લું કેવું હોય તો જંગલ પ્રકારની જમીનમાં કયા પાક લઈ શકાય? તો પાક કેવાય તો કયા યાદ રાખશો? ચા, કોફી, આ ઉપરાંત તેજાના. હજી આગળ કેવું હોય તો ડાંગર, ઘઉં, મકાઈ, જવ જેવા અનાજના પાક પણ લઈ શકાય છે. કારણ કે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. તો કઈ જમીનનો પ્રકાર પૂરો થયો? જંગલ પ્રકારની જમીન. ફરીથી યાદ રાખો, ક્યાં જોવા મળે નકશા માટેની વિગત? હિમાલયના શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં 3000 થી 3100 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં આ જમીન આવેલી. જેવા કે કયા વિસ્તારો? મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં, સહ્યાદ્રી અને પૂર્વ ઘાટના પર્વતીય વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. આ જમીનનું ઉપરનું સ્તર કેવું હોય? તો જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. આ પાંદડાને ભેજ અથવા પાણી મળે એટલે પાંદડાનું વિઘટન, સડી જાય અથવા કોહવાઈ જાય અને એને કારણે આ જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધી જાય છે. આથી આ જમીનનો ઉપરનો રંગ કેવો હોય છે? કાળો.